દેશના ઉત્તર ભાગોમાં જે પશ્ચિમ વિક્ષોભ આવે છે તેના કારણે લગભગ હવામાનમાં પલટો આવશે. ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાં મહત્તમ જે પવનની ગતિ રહેશે તે લગભગ 70થી 90 કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાઈ શકે. અને વરસાદ અંગે જોઈએ તો 20 મિલીમીટરથી કોઈ ભાગમાં લગભગ 90થી 100 મિલીમીટર જેટલો વરસાદ થઈ શકે. પરંતુ આ પશ્ચિમી વિક્ષોભની અસર ગુજરાતના ભાગોમાં થશે, ખાસ કરીને પાટણ, ક્યાંક લગભગ જામનગરના થોડા ભાગો અને કચ્છના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, સાબરકાંઠાના ભાગો, બનાસકાંઠાના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગોમાં આની અસર થવાની શક્યતા રહેશે. ત્યાં વરસાદ પણ આવશે. પરંતુ ઉલ્લેખનીય છે કે 10મી જૂનની આસપાસ એક સિસ્ટમ પણ છે અને તેની અસર લગભગ ગુજરાત તરફ તો ઓછી થશે. પરંતુ કંઈક અંશે બંગાળ ઉપસાગરનો ભેજ અને અરબ સાગરના ભેજના કારણે ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અને પશ્ચિમ ઘાટમાં લગભગ 8 તારીખથી 8મી જૂનથી 12મી જૂન વચ્ચે ભારે વરસાદ થશે. દેશના પશ્ચિમ ઘાટમાં કોઈ ભાગમાં 200 mm જેટલો વરસાદ થવાની શક્યતા રહેશે. અને ત્યાંની અસર લગભગ 8થી 12માં મુંબઈ, મહારાષ્ટ્રના ભાગોમાં થવાની શક્યતા રહેશે. આ સિસ્ટમ ગરમી બનશે, ચોમાસું સક્રિય થશે અને 12 જૂનથી ગુજરાતના ભાગોમાં ચોમાસું આવી જશે. 14 થી 16 જૂનમાં ગુજરાતના દક્ષિણ છેડે ચોમાસું આવી જવાની શક્યતા રહેશે. અને લગભગ 12 થી 16 કે 17 કે 18 જૂનમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, વડોદરાના ભાગો, મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 18 જૂનમાં પણ બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બનશે, જેની અસરના કારણે પણ ગુજરાતના ઘણા ભાગમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. 21, 22, 23 જૂનમાં ગુજરાતના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અને 24 થી 30 જૂનમાં ગુજરાત ઘણા ભાગમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. પણ એ ધાસ્તી છે કે જો ગુજરાત હેરિકેટર પિલ્લર નામની જીવાત પડે તો વરસાદમાં બ્રેક પણ લાગી શકે છે. જ્યાં આ ગુજરાત હેરિકેટર પિલ્લર દેખાય ત્યાં લગભગ 27 દિવસ જેવો વરસાદ થતો નથી અને થાય તો ઓછો છે. જી.